નંબર્સ પર નજરના આજના સેશનમાં આપણે ભારતના બેન્કિંગ સેક્ટર પર નજર કરીશું અને તમે જોશો તો તમને ગ્રોથ ધીમો લાગશે, પરંતુ અંદરની સ્ટોરી અલગ છે. 3 મોટી બેન્કિંગ કંપનીઓના આજે રિઝલ્ટ આવ્યા છે: યસ બેંક, HDFC બેંક અને ICICI બેંક. ત્રણેયની અલગ અલગ સ્ટોરી છે. તો યસ બેંકથી આપણે શરૂઆત કરીએ. યસ બેંક આપણને ખબર જ છે, એક સમયે આ બેંક ખૂબ જ મુશ્કેલીમાં હતી, પરંતુ આ ક્વાર્ટરમાં ચર્ચા કરીએ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 2638 કરોડ, ગયા વર્ષ કરતાં 16% વધારો. ઓપરેટિંગ પ્રોફિટ 1618 કરોડ, તેમાં પણ 23% વધારો ગયા વર્ષ કરતાં. સૌથી મહત્ત્વની વાત, નેટ પ્રોફિટ 1068 કરોડ, આમાં 44%નો મજબૂત વધારો છે. તો આ એક મજબૂત એસેટ ક્વોલિટીમાં વૃદ્ધિ છે. આ નંબર ઘણા પોઝિટિવ કહી શકાય. ગ્રોસ NPA ઘટીને 1.3 આવ્યો છે, ગયા ક્વાર્ટરમાં 1.5% હતો. નેટ NPA હજી 0.2 પર છે. તો તે આગળ જતાં આપણે એના પર જ્યારે પણ કંઈક બીજી ઇનપુટ આવશે ત્યારે એના પર ચર્ચા કરીશું. તો હાલમાં યસ બેંકની સ્ટોરી એ છે કે પ્રોફિટ વધતો જાય છે અને બેંકના જે નંબર્સ છે એ ધીમે ધીમે ક્લીન થઈ રહ્યા છે. હવે વાત કરીશું ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંકની, HDFC બેંક. HDFC બેંકનો નેટ પ્રોફિટ 19,221 કરોડ, ગયા વર્ષ કરતાં 9.1%નો વધારો. બજારની એક્સપેક્ટેશનની સેમ જ આવ્યો છે, તો તેમાં કોઈ પ્રોબ્લેમ થવો ન જોઈએ સોમવારના દિવસે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 33,081 કરોડ. તો આમાં આપણે થોડુંક મિસ થયું છે, કારણ કે એક્સપેક્ટેશન હતું 33,660 કરોડ. ઓપરેટિંગ પ્રોફિટ 27,802 કરોડ. તો આ નંબર્સની જે વાત કરી મેં એમાં આપણને ગ્રોથ થોડોક ધીમો લાગે છે, પરંતુ ડિપોઝિટ ગ્રોથ આપણે જોઈએ તો 14.4% પર છે, જે ખૂબ મજબૂત છે. કાસા રેશિયો 34.1 પર છે, એટલે કે કસ્ટમરના જે કોન્ફિડન્સ છે એ હજી HDFC બેંક પર બનેલો છે. નેટ NPAમાં પણ ઘટાડો થયો છે. નેટ NPA 0.38 પર આવ્યું છે. ગ્રોસ NPA 1.15% છે, ગયા ક્વાર્ટરમાં 1.24 પર હતો. તો HDFC બેંકની સ્ટોરી એ છે કે ગ્રોથ ધીમો છે, પરંતુ બેલેન્સ શીટ એકદમ મજબૂત છે. કોઈ જ શંકાના વાદળો હાલમાં છે નહીં. હવે વાત કરીએ આપણે ICICI બેંક. ICICI બેંક ભારતની બીજી મોટી બેંક. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 22,704 કરોડ, ગયા વર્ષ કરતાં 7.1%નો વધારો. નેટ પ્રોફિટ 12,650 કરોડ. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 4.24%, ગયા વર્ષે 4.41% હતો. તેને લીધે માર્જિન થોડું પ્રેશરમાં દેખાઈ રહ્યું છે. ગ્રોસ NPAમાં ઘટાડો થયો છે, ગયા વર્ષે 1.53 પર હતું, આ વર્ષે 1.47 પર છે. તો ફાઇનલ કન્ક્લુઝન એ છે મિત્રો કે ગ્રોથ ધીમો હોઈ શકે છે, પરંતુ અંતમાં તો સ્ટ્રોંગ બેલેન્સ શીટ પર જ નંબર્સ રિફ્લેક્ટ કરતા હોય છે. અને લોંગ ટર્મ ગેમ માટે તમારે બેલેન્સ શીટ જ ઓબ્ઝર્વ કરવી પડતી હોય છે. બીજા લોકો માત્ર ને માત્ર ગ્રોથ નંબર્સ જોતા હોય છે, પરંતુ અમે રિસ્ક પણ જોઈએ છે, અમે સ્ટ્રેન્થ પણ જોઈએ છે. કારણ કે ઇન્વેસ્ટિંગમાં માત્ર ટોપલાઇનથી વૃદ્ધિ કાઉન્ટ નથી થતી હોતી, બેલેન્સ શીટ કાઉન્ટ થતી હોય છે, NPAની સ્ટેબિલિટી કાઉન્ટ થતી હોય છે, કારણ કે તે જ તેમનો કસ્ટમર કોન્ફિડન્સ બતાવતો હોય છે અને તે જ તેમનું ફાઉન્ડેશન કાઉન્ટ થતું હોય છે. તો આ હતું આપણું આજનું ડિસ્કશન. વધુ માહિતી માટે જોડાયેલા રહો. અમારી સાથે તમારી ઇન્વેસ્ટિંગ જર્ની શરૂ કરવા માટે આપેલ લિંકથી અમારી સાથે જોડાઈ શકો છો. જય હિન્દ, વંદે માતરમ.